નવરાત્રિના પહેલા નોરતે જીએસટી રેટમાં ઘટાડા સાથે અનેક ચીજવસ્તુની કિંમતમાં ઘટાડો નોંધાયો. જીએસટીમાં કાપને પગલે 22મી સપ્ટેમ્બરે ગુજરાતમાં 8થી 10,000 ટુ વ્હીલર, 2500થી વધુ કારનું વેચાણ થયું. ડાંગ જિલ્લામાં ભયંકર વરસાદના છેલ્લા 24 કલાકમાં 4.61 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. સોસાયટી મન ફાવે તેમ કોઈપણ વ્યક્તિને સભ્યપદે દાખલ કરવાની ના પાડી શકે નહીં, રજિસ્ટ્રારનો ચુકાદો. ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મન ફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો, ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો. નવરાત્રી શરૂ થતાં જ બજારમાં ફૂલોમાં તેજી જોવા મળી. ગુલાબના ભાવ વધીને 700 રૂપિયા સુધી પહોંચ્યા. ચૂંદડીના ભાવમાં પણ 10% જેટલો વધારો નોંધાયો. ઉમરાળામાં વૃદ્ધાને છરી ઝીંકી દેનાર શખ્સે પકડવા ગયેલે પોલીસને પણ છરી મારી. ભાવનગર અને મહુવામાં આસો માસના આરંભે અષાઢી માહોલ સર્જાયો. ભાવનગરમાં મતરાત્રે ધોધમાર 2 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે મહુવામાં સાંજના સમયે મેઘરાજા મુશળધાર વરસી પડતા 3 ઇંચ પાણી પડ્યું. આંકલાવના આસોદર વાસદ રોડ ઉપર આવેલી કંથારિયા સીમ નજીક 2 ટુ વ્હીલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક ટુ વ્હીલર ચાલકનું સારવાર દરમિયાન મોત થયું. સિહોર તાલુકાના વરલ થોરાળી માર્ગ પર આવેલા તળવામાં નહાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત થયું. ગૃહમંત્રી અમિત શાહે ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશની જગ્યાએ પ્રાકૃતિક, જૈવિક, ઓર્ગેનિક ખેતી અપનાવવા ખેડૂતોને ભારપૂર્વક અપીલ કરી. 7,000માં ટુ વ્હીલરની લાલચમાં 15 મહિલાએ ₹38,000 ગુમાવ્યા. માત્ર મહિલાઓને 7 દિવસમાં વાહન આપનાની વાત કરી હતી. કુડાસણમાં ઘર પાસે શાક લેવા જતી મહિલાનો 1.75 લાખનો દોરો તૂટ્યો. બાઇક ઉપર આવેલો ચેઇન સ્નેચર પળવારમાં દોરો તોડીને ફરાર થઈ ગયો. પોલીસની તપાસ. અમદાવાદ એરપોર્ટ પરથી નશીલા પદાર્થોની હેરાફેરી. વિયેતનામથી લવાયેલા 8 કરોડની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે 2 ઝડપાયા. અમૂલ હવે તેની પ્રોડક્ટ્સ ઉપર લગાવશે QR કોડ. ગ્રાહક તેને સ્કેન કરી અસલી નકલીની કરી શકશે ઓળખ. સુરતમાં સર્જાઈ વિચિત્ર ઘટના. અચાનક જમીન ધસી જતા સોસાયટીના બાંકડે બેઠેલા વૃદ્ધ ખાડામાં ખાબક્યા. અમદાવાદમાં 5 વર્ષમાં 549 કરોડનું આંધણ છતાં હવા અશુદ્ધ. એર ક્વોલિટી ઇન્ડેક્સ 345. દિવાળી સુધીમાં ગુજરાતમાં નવા જૂનીના એંધાણ. ગૃહમંત્રીની સુરત રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વોટ ચોરી અભિયાન બાદ હવે 4 રાજ્યોની કુલ 5 લોકસભા બેઠક પર બૂથ રક્ષક યોજનાની શરૂઆત કરી. નેતાઓની મૂર્તિ માટે સરકારની તિજોરી કી ખર્ચો કેમ? તમિલનાડુ સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર. ઇન્દોરમાં સોમવારે રાત્રે એક બહુમાળી ઇમારત ધરાશાયી થતા ખળભળાટ મચી ગયો હતો. આ દર્દનાક દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા. ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવરાત્રી પર મહિલાઓને મોટી ભેટ. ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને ફ્રી LPG કનેક્શન. ટેરિફથી કટ અને પોલિશ ડાયમંડની નિકાસમાં 20% ઘટાડો થવાનો અંદાજ. ભારત ખાતેથી નિકાસ થતા ડાયમંડ માટે અમેરિકા મોટી બજાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડ મગફળી કપાસથી ઉભરાયું. 500થી વધુ વાહનોમાં મગફળીની 22,000 મણ અને કપાસની 8,000 મણની બમ્પર આવક. વડોદરા શહેરના સોમા તળાવ પાસે આવેલી SSV સ્કૂલની સ્કૂલ વાન વડોદરાથી વાઘોડિયા જવાના રસ્તા ઉપર પલટી ખાઈ જતા અંદર બેઠેલી 4 વિદ્યાર્થીનીઓને નાની મોટી ઈજા થઈ હતી. જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ચગડી નાખતા કરુણ મૃત્યુ. એર સ્ટ્રાઇકમાં નાના ભૂલકાઓના મોત બાદ પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ આક્રોશ. ગાઝા સાથે સરખામણી. સોના ચાંદીમાં નવા ભણકારા, ભાવો આસમાને. અમદાવાદ સોનામાં ₹1700 તથા ચાંદીમાં ₹3500નો તોતિંગુ ઉછાળો. દિલ્હીમાં પણ સોનું પણ ઉછળીને 1,16,200ના નવા મથાળે. ગ્રાહકોને રાહત. દૂધ પ્રોડક્ટના ભાવ ઘટતા શહેરીજનોનો રોજનો 70,000થી 80,000નો ખર્ચ ઘટશે. આ કીચડ માટે 5600 ભર્યા છે. આ લોકોને માત્ર પૈસામાં જ રસ છે. અતુલ દાદાના નામે ચરી ખાય છે. કાદવ કીચડને કારણે યુનાઇટેડ વેના ખેલૈયાઓમાં આક્રોશ. નવરાત્રીનું ત્રીજું નોરતું. માતાના મઢ આશાપુરા મંદિરે વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટ્યા. સમાધાન માટે ભેગા થયા અને બગડાટી બોલી ગઈ. મોરબીના લાલપર પાસે ચાની લારીવાળાએ સિક્કા પાછા આપતા બોલાચાલી બાદ બંને પક્ષેથી મારામારી. સામસામી ફરિયાદ.
અંબિકા નદીનું જળસ્તર 33 ફૂટે પહોંચ્યું. ડાંગમાં ભારે વરસાદથી બીલીમોરા શહેર અને 26 ગામોને એલર્ટ કરાયા. 3 બોટ તૈનાત. બનાસકાંઠામાં 1.25 કરોડનો દારૂ ઝડપાયો. ચિત્રાસણી પાસે ટ્રકમાં સફેદ પાવડરના કટ્ટાની આડમાં છુપાયેલી દારૂની 17,844 બોટલ પોલીસે જપ્ત કરી. કચ્છમાં પશુ હેરાફેરીનો પર્દાફાશ. એલસીબીએ ટ્રકમાં ખીચોખીચ ભરેલા 188 ગેટાને બચાવ્યા. ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ. રાજકોટમાં પૂર્વ સરકારી અધિકારી રમેશચંદ્ર ફેફર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. રમેશચંદ્ર ફેફર પોતાને ભગવાન વિષ્ણુનો 10મ અવતાર ગણાવનાર અને ભગવાન કલ્કી હોવાનો દાવો કરતા હતા. ભારતની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર થઈ ગઈ. આ ટ્રેનનું નિર્માણ અને ટેસ્ટિંગ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. ભારતના એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી. સરકારે પ્રતિબંધ લંબાવ્યો. આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે. તમે અમારી ચેનલ કયા જિલ્લામાંથી જુઓ છો એ કોમેન્ટમાં જરૂર લખજો. દરરોજ નવા સમાચાર સાંભળવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને વિશ્વદર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.